જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હા, આજે રંગપંચમી. આપણે જે દિવસે જે તહેવાર હોય એના વિશે પણ વચ્ચે વચ્ચે વાત કરતા રહ્યા છીએ. જગતમાં 5 રંગનું બહુ જ મહત્ત્વ છે. એક સફેદ રંગ, પવિત્રતા, જે ચારિત્ર્યથી આવે. બીજો રંગ છે લાલ, ક્રાંતિ, એ વિચારોમાં હોય ક્રાંતિ, એ લાલ રંગ છે. ત્રીજો લીલો રંગ છે, સદાય એવરગ્રીન, એ સ્વભાવથી છે. હા, ચોથો રંગ છે પીળો, સમૃદ્ધિનો, જે પ્રયત્ન કરતાં કરતાં પીડાશ આવી છે, વૈભવ આવ્યો છે. અને 5મો રંગ છે ગુલાબી, મસ્તીનો રંગ, જે વ્યક્તિ સદાય આનંદમાં રહે છે. આપણે કહીએ ને આ ફૂલ ગુલાબી માણસ છે. હા, એ મસ્તીનો રંગ છે. આ 5 રંગ વિશે બહુ જાણવાની જરૂર છે કે આ 5 રંગો આપણામાં છે કે નહીં. યદિ નથી તો શું કરવું, કઈ રીતે લાવવો, એ પછી આપણે વિચાર કરશું. આજે તો રંગપંચમીનો આનંદ માણીએ. હા, તેથી કાનાના વિદાય બાદ શ્રી રાધાએ ક્રાંતિકારી પગલું ભરી સત્સંગ દ્વારા શ્રી કૃષ્ણ લીલાની ગાથા ગાવાનું ચાલુ કર્યું. શ્રી રાધેને હિસાબે જ આપણને સત્સંગ મળ્યો છે, સ્વાધ્યાય મળ્યો છે. એકલતા ટાળવાનો એક જ ઉપાય છે, આપણે સંઘમાં રહીએ, એકબીજા પાસે દિલ હળવું કરીએ, એકબીજાનું દુઃખ લઈએ અને સુખ આપીએ. આ રાધાએ શીખવ્યું છે. આ ક્રાંતિકારી પગલું જો આ જગતમાં કોઈનું પણ હોય સત્સંગ ચાલુ કરવાનું, તો રાધાનું છે. હા, રાધાએ પહેલી બંસી બજાવી, કાનાએ બંસી બજાવતા પલવારમાં શીખવી દીધું. અને કાલે આપણે જોયું ને કે રાધાએ કહ્યું, બંસીના તાલમાં, સૂરમાં, સંગીતમાં રાધાએ પોતાનું દિલ ખાલી કરી નાખ્યું અને કહ્યું કે તે ગિરિરાજ ઉચક્યો ત્યારથી જ અમે બધા તને સમજી ચૂક્યા હતા કે તું નંદ બાબાનો છોરો નથી, તું યશોદાનો લાડક વાયો નથી, ગોપીઓનો નવદીપ ચોરો નથી, વાલ બાલનો ગાયો ચારનાર ગોવાળ નથી, પણ તું કંઈક છો. અને સાંડિલ્ય ઋષિએ કહ્યું કે તું કોણ છો? ત્યારે અમારે બધાને હૃદયમાંથી એક જ અવાજ નીકળ્યો, તું જ મારો ગિરિરાજ અને તું જ મારો ગોવર્ધન. આ શરીર મારું ગિરિરાજ છે, જેને ડાબી હાથે તે ઉચક્યું છે વામ હસ્તે, તો મારામાં પણ વામ હસ્તે ડાબી બાજુ હૃદય છે. કાના, અમે ત્યારથી તને ઓળખી ગયા હતા. હા, શ્રી કૃષ્ણ લીલા ગાવાનું રાધાએ ચાલુ કર્યું. કાનાના વિદાય બાદ પહેલી હોળી આવી, ધૂળેટી આવી, રંગપંચમી આવી. રાધા રોજ બધાને ભેગા કરતી, બ્રજવાસીઓને. અને આજે અગાઉથી કહી દીધું તું આગલે દિવસે કે કાલે આપણે હોળી ઉજવશું, કાલે આપણે રંગપંચમી ઉજવશું, કાલે રંગે રંગાશું અને આપણે કાનાને યાદ કરશું. અને આજનો દિવસ આવ્યો. બ્રજવાસીઓ બધા ભેગા થયા છે, રંગબેરંગી ચૂંદડીઓ ઓઢી છે. શ્રી ગોવાળની પણ બધી નાચી કૂદી રહી છે. શ્રી રાધે નાચી ઉઠી, ગાવા લાગી અને આખો માહોલ બદલાઈ ગયો. કાનાની યાદમાં ઉલટા બધા ખૂબ જ આનંદ કરવા લાગ્યા. કાનાને નિર્ગુણ સ્વરૂપે સગુણમાંથી જોવા લાગ્યા કાનાને. અને રાધા ગાઈ ઉઠી, રંગ રંગ ઉડે રે ગુલાલ, आज मेरे आंगन में चारों ओर छाई रे बहार, आज मेरे आंगन में रुमझुम झांझर लल्लन कुबाज, हाँ लल्लन कुबाज, थई 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 गोपियन लल्लन को नचावे, यशोदा जी होए यशोदा जी उड़ाड़े रे गुलाल, आज मेरे आंगन में चारों ओर छाई रे बहार, आज मेरे आंगन में कानो मेरो सांवरो मैं हूँ गोरी गोरी,
बंसी बनी बावरी, कान्हा ने मटकी फोड़ी, यमुना रानी छलक छलक छलकाए आज मेरे आंगन में।